દુઃખના દરિયામાંથી બાવડું ઝાલીને બહાર ખેંચે એને દેવ કહેવાય. વાત કરવી છે કોયડા ભાઈઠીની ચેહરની, ચેહોર વિહાની માળાની માતાની. કોયડા પાટીથી પાનસર આવી બહેણા કર્યા અને પાનસરથી અમદાવાદ નગર શહેર ઘાટલોડિયામાં ચેહોરભાની રતનના ગવારાની ચેહર પાટીએ ધીવે બેઠી. ચેહોરભા રાત દિન માતાજીની માળા કરતા. માતાજીએ એમને કાંઠે ચડ્યા અને જગતમાં અમર નામ રાખ્યું. આજે ચેહોરભા તો આ દુનિયામાં આયા જ નથી, પણ ભક્તોના હૃદયમાં, એમના સેવકોના હૃદયમાં હંમેશા એ જીવતા છે. હાલ પણ મારી ચેહોરભાની ચેહર ભુવાજી નારણ નાગજીના કાંઠે ચડી એના ભક્તોના દુઃખ દૂર કરી રહી છે. જો દુનિયાને આવી દેવીઓ ના મળી હોત અને દેવીઓને પણ આવા ભુવા ના મળ્યા હોત તો જગતને જાણ કઈ રીતે થાત કે હજુ ક્યાંક ક્યાંક એવા મંદિરો છે કે જ્યાં લોકોના દુઃખ દૂર થાય છે. અને મારી કોયડા બાઈઠીની ચેહરના પરચા તો જગ જાહેર છે. કેટલાય સેવકોના વાંઝિયા મેણા દૂર કર્યા, કેટલાયના અટકેલા કામ પાર પાડ્યા. પણ શરત એક કે દેવમાં, ધર્મમાં અને પુણ્યમાં વિશ્વાસ હોવો જોઈએ. તો તમે પણ આવજો ક્યારેક ઘાટલોડિયા પાનસર ધામ ખાતે ચેહોર વિહાની ચેહરના દર્શને. જય માં ચેહર.